बॉलीवुड अभिनेता सैफ अली खान पर चप्पूथी हुमलो करनार आरोपी मोहम्मद आलियान थाणेथी झड़पायो। मोहम्मदे पोलीसथी बचवा पोतानुं नाम विजय दास जणाव्युं हतुं। थाणेना हीरानंदानी एस्टेटना लेबर केम्पमांथी मोहम्मद आलियाननी पोलीसे धरपकड़ करी। पोलीस अधिकारीओना जणाव्या मुजब मोहम्मद मूळ बांग्लादेशनो रहेवासी होवानी चर्चा। मुंबई पोलीसनी सघन पूछपरछमां आरोपी मोहम्मद आलियाने सैफ पर हुमलो कर्यानो गुनो कबूल्यो। आरोपी मोहम्मद आलियान थाणेना बारमां हाउसकीपिंगनुं काम करतो हतो। सैफ पर हुमलो करनारो आरोपी बांग्लादेशी होवाथी घूसणखोरीनो मुद्दो उठ्यो। कांग्रेसे કહ્યું કે મુંબઈ સુધી રોહિંગ્યા બાંગ્લાદેશી કેવી રીતે પહોંચ્યા? સુરક્ષા એજન્સીઓ આઈબી શું કરે છે? कांग्रेसना नेताओए सवालों उठावता કહ્યું કે સેલિબ્રિટી સલામત નથી ત્યારે સામાન્ય લોકોનું શું? આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામે ભારતમાં ઘૂસણખોરી કરી હતી। महाराष्ट्र लघुमती आयोगना अध्यक्ष प्यारे खान कांग्रेसना आक्षेप फगाव्या। કહ્યું मुंबई सलामत शहर छे। कापड़ उद्योगमां थती छेतरपिंडी पर पाटीलनुं निवेदन। वेपारीओ नक्की करे के कोईने उधार माल नहीं आपीए। चेक लई लो पण उधारमां कोईने कापड़नो माल न आपो। जेने कापड़नी जरूर छे ते जरूर माल लेवा आवशे। राज्यमां विकास कामों माटे सीएमए फाळव्या रूपिया। अमदावादमां रेलवे ओवरब्रिजना काम माटे फाळवणी। मुख्यमंत्री भूपेन्द्र पटेले फाळव्या 220 करोड़ रूपिया। कालुपुर सारंगपुर रेलवे ओवरब्रिज माटे फाळव्या रूपिया। भूपेन्द्र पटेल અને કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ વચ્ચે મુલાકાત। ચાણસ્મા ખાતે ધાર્મિક કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કિરીટ પટેલ હળવા મૂડમાં દેખાયા। ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કિરીટ પટેલને આવકાર્યા। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બાપુનગરમાં બાબા સાહેબને આપી શ્રદ્ધાંજલિ। નડ્ડાએ પોતાના સંબોધનમાં કહ્યું કે કોઈ પણ લડત હોય સ્વ માટે ગુજરાતની ભૂમિ આગળ। सांस्कृतिक लड़त, धार्मिक लड़त, राजनैतिक लड़त होय। नड्डाए वधुमां કહ્યું કે एक राज्य माटे जवाहरलाल नेहरूने કહ્યું मारा पर छोड़ो। પછી ત્યાં એવી ખીચડી બની કે ત્યાં કલમ 370 લાગી ગઈ। કલમ 370 ની સાથે ધારા 35 એ પણ લગાવી હતી। जेपी नड्डानी गुजरातना नामांकित डॉक्टरों साथे चर्चा। वस्त्रापुर स्थित खानगी होटलमां तबीबों साथे मुलाकात करी। मेडिकल टूरिज्ममां गुजरातनी कामगीरी बाबते थई चर्चा। राज्यना स्वास्थ्य मंत्री ऋषिकेश पटेल पण कार्यक्रममां हाजर रह्या। कांग्रेसना पूर्व एमएलए परेश धानानी धानदार पोस्ट अमरेली बोगस लेटर कांड ने लई कर्या प्रहार। चारण कन्या कवितामां अंदाजमां कर्या प्रहार। કહ્યું સ્વાભિમાની સિંહણના ગરજતા બધા જ ભૂપ ભાગ્યા। મનપામાં વર્ગ 1 અને 2 ની જગ્યાઓ ભરાશે। ગુજરાત સરકારે જગ્યાઓ ભરવા આપી મંજૂરી। જીપીએસસી દ્વારા ભરતી પ્રક્રિયા કરવામાં આવશે। સરકાર જગ્યાઓ નક્કી કરે ત્યારબાદ થશે ભરતી। હસમુખ પટેલે ટ્વીટ કરી જાણકારી આપી। તાપીના સોનગઢના ગીધમાળી ડુંગર પર બંધાયેલા ચર્ચને લઈ વિરોધ। बीएसपी नेता धर्मेन्द्र भवाणीए કહ્યું કે ગીધમાળી ડુંગર આદિવાસી સમાજનો છે। ગીધમાળી ડુંગર ખાલી કરાવવાનો છે। ગીર સોમનાથમાં અનાજ માફિયાઓ સામે તવાઈ। રહેણાંક મકાનમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો। વેરાવળની અજમેર કોલોનીમાં પુરવઠા વિભાગના દરોડા। નીચિયામાં પોલીસ સ્ટેશન પર પથ્થરમારાની ઘટનામાં કોળી યુવાનોની ધરપકડ થતા મામલો ગરમાયો। 84 કોળી યુવાનોને ખોટી રીતે પકડ્યાનો આક્ષેપ। કોળી ઠાકોર સેના દ્વારા અપાયું અલ્ટિમેટમ। જવાબદાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગ। રાજકોટ શાકભાજી માર્કેટ યાર્ડમાં ટામેટા, મરચા, કોબી અને ફ્લાવરની મોટી માત્રામાં આવક થતા ભાવ તળિયે પહોંચ્યા। ખેડૂતો નજીવા ભાવે શાકભાજી વેચવા મજબૂર। ટામેટા 2 થી 5 રૂપિયા કિલો। કોબીનો હોલસેલ ભાવ 2 થી 5 રૂપિયા કિલો। પાટણના ગામે ફ્રીજમાં થયો બ્લાસ્ટ। પટેલવાસમાં મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી। પરિવાર લગ્ન પ્રસંગમાં બહાર હોવાથી જાનહાનિ ટળી।
બનાસકાંઠા વિભાજન બાદ ધાનેરામાં પ્રદર્શન યથાવત, જન આક્રોશ મહાસભાને લઈ ધારાસભ્ય મેદાને, ધારાસભ્ય પૂર્વ ધારાસભ્યએ લોકોને આપ્યું આમંત્રણ, લોકોને આંદોલનમાં જોડાવા અપીલ કરી. ખંભાત નગરપાલિકાના તત્કાલીન પ્રમુખે દુકાનોની ફાળવણીમાં કૌભાંડ આચર્યું. તત્કાલીન પ્રમુખ પોતાની પુત્રવધૂને જ 2020માં કોઈ પણ ઠરાવ વિના પાલિકાની દુકાનો ફાળવી. ખંભાત પાલિકાના કૌભાંડી તત્કાલીન પ્રમુખ યોગેશ ઉપાધ્યાયે ચીફ ઓફિસર સાથે મળી નિયમો નેવે મૂકી 26 દુકાનો પુત્રવધૂને ફાળવી દીધી. પ્રાદેશિક કમિશનરમાં ફરિયાદ થતા ઠરાવ રદ. વિજયનગરના લીમડા ગામમાં બાળકો સાથે દુર્વ્યવહાર કરનાર શિક્ષિકા ઇન્દુબેન જાદવની બદલી. ઇન્દુબેન જાદવને ખેડવા પ્રાથમિક શાળામાં મોકલાયા. જિલ્લા શિક્ષણ વિભાગે લીધો નિર્ણય. સુરતમાં ખોટી રીતે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનાર સામે કાર્યવાહી. ફોજદારી ફરિયાદ કરવા શાળાઓના આચાર્યોને ડીઈઓની સૂચના. સુરત ડીઈઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ. પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાની સીએમને રજૂઆત. 100 બાળકોના શૈક્ષણિક વર્ષના અધવચ્ચે રદ કરાયા છે. દાહોદ જિલ્લામાં ખનિજ વિભાગની મોટી કાર્યવાહી. પંચેલા ગામે હોટલથી 17 ઓવરલોડ ટ્રક ઝડપાયા. ઘનશ્યામ હોટલના પાર્કિંગમાંથી ઝડપ્યા 17 ટ્રક. 6 કરોડથી વધુનો અંદાજિત મુદ્દામાલ ઝડપી પડાયો. દ્વારકામાં 8 દિવસમાં 525 ગેરકાયદે બાંધકામો પર ફર્યું બુલડોઝર. 73.50 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ. બેટ દ્વારકા અને ઓખામાં 4 ધાર્મિક સ્થળ તોડાયા, જ્યારે દ્વારકામાં 2 અને આરંભંડામાં 1 ધાર્મિક સ્થળ તોડાયું. મિલકતવેરાની વસૂલાત માટે રાજકોટ કોર્પોરેશનની ટીમે 24 કલાકમાં 16 મિલકત સીલ મારી. એક દિવસમાં 41 લાખની રિકવરી. રાજકોટ કોર્પોરેશને ચાલુ નાણાકીય વર્ષે 339.54 કરોડ ટેક્સ વસૂલ્યો. ટાર્ગેટ સામે 40 કરોડ વસૂલાતની હજુ ઘટ. ટાર્ગેટ પૂરો કરવા મનપા 18 વોર્ડમાં ટીમો દોડાવશે. વડોદરામાં હંગામી કર્મચારીઓનું આંદોલન સમેટાયું. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને લેખિતમાં આપી બાહેંધરી. હંગામી કર્મચારીઓ વિવિધ પ્રશ્નોને લઈ આંદોલન પર હતા. બેઠકમાં સમાધાન કરવાની ત્રણેય પક્ષોની તૈયારી. હવે 28 જાન્યુઆરીએ વધુ એક બેઠક મળશે. શિક્ષણ સમિતિ અને કર્મીઓના વકીલની થશે બેઠક. મહેસાણાના મોઢેરામાં ઉત્તરાયણ પછી ઉજવાતો ઉત્તરાર્ધ મહોત્સવ. શિલ્પ સ્થાપત્ય સંસ્કૃતિ અને કલાને જીવંત રાખતો ઉત્સવ. લગ્ન પ્રસંગમાં અંગદાન જાગૃતિનો અનોખો સંકલ્પ. લગ્ન દરમિયાન જાનૈયાઓ સાથે અંગદાનના સંકલ્પ લીધા. નડિયાદના માઈ ભક્તે અંબાજી મંદિરમાં સોનું ચઢાવ્યું. 100 ગ્રામ સોનાનો હાર માં અંબાને અર્પણ કર્યો. 7,65,440 રૂપિયાની કિંમતનો હાર મંદિરમાં ચઢાવ્યો. સાબરકાંઠાના પોશીના મુખ્ય બજારથી સરદાર ચોક સુધી નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા. વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતા પતરાના શેડ, લારી ગલ્લા હટાવાયા. ભાવનગરના શિહોરમાં ગ્રામજનોનું રસ્તા રોકો આંદોલન. રોડના કામમાં વિલંબ થતા ગ્રામજનો રોષે ભરાયા. ગ્રામજનોએ રસ્તા પર બેસી બોલાવી રામધૂન. કાર્તિક પટેલ સામે કોર્ટમાં સરકારી વકીલની ગ્રામ્ય કોર્ટમાં ધારદાર દલીલ. કહ્યું લોકોને ડરાવીને સર્જરી કરી હતી. એન્જિયોપ્લાસ્ટીની જરૂર ન હોય તો પણ કરી. સરકારી વકીલે દલીલ કરતા કહ્યું કે ખ્યાતિ હોસ્પિટલમાં 80% તકલીફ હોવાનું કહી પીએમજેનો લાભ લીધો. 3800 જેટલા પીએમજે હેઠળ ક્લેમ કર્યા. 3500 જેટલા ઓપરેશન કર્યા, જેમાંથી 112 દર્દીઓના મૃત્યુ થયા છે. સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે તબીબોને કમિશન આપીને કૌભાંડ કરતા તે તપાસ જરૂરી. પૈસાનું રોકાણ કર્યું છે તેની તપાસ પણ જરૂરી. પૈસાનું રોકાણ કર્યું અને ક્યાં કર્યું તેની તપાસ પણ જરૂરી.
ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલ પર પોલીસ ચોપડે 7 ફરિયાદ. એકલા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં જ 3 ફરિયાદ. ઘરમાંથી દારૂ મળવા, જમીન દલાલ સાથે છેતરપિંડી, પીએમજે કાર્ડ બનાવવામાં ફ્રોડ સહિતના ગુનાઓમાં ફરિયાદ. કાર્તિક પટેલે પૂછપરછમાં પોલીસને કહ્યું કે સુપ્રીમ કોર્ટના વકીલની સલાહ લઈ પોલીસ સમક્ષ હાજર થયો. ઈડીએ પણ કાર્તિક વિરુદ્ધ નોંધી હતી ફરિયાદ. ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન ખ્યાતિ હોસ્પિટલમાં આખું કૌભાંડ ચલાવતા હોવાની મુખ્ય આરોપી કાર્તિક પટેલની કબૂલાત. ચિરાગ રાજપૂત આરોગ્ય વિભાગ સાથેના સંપર્કમાં હતો. કાર્તિક પટેલની ટોળીએ હોસ્પિટલમાં નુકસાન બતાવી રૂપિયા કમાવા ગોરખ ધંધો રચ્યો હતો. ખ્યાતિકાંડમાં અલગ અલગ વિભાગમાં 10 થી વધુ અરજી. ખ્યાતિ હોસ્પિટલમાં કાર્તિક પટેલ 51% ભાગીદાર હતો. ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલના પરિવારજનો ભૂગર્ભમાં. કાર્તિક અમદાવાદના બોપલમાં આવેલા અભિશ્રી બંગલોઝમાં રહે છે. ઘરેથી જરૂરી સામાન અન્ય સ્થળે લઈ જવાયો. સંદેશ ન્યૂઝની તપાસમાં કાર્તિક પટેલના બંગલાના સિક્યુરિટી ગાર્ડે કહ્યું કે કાર્તિક પટેલની પત્નીની તબિયત નાદુરસ્ત છે. તેણી હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમદાવાદ સાયબર ક્રાઇમે શેર બજારમાં રોકાણ કરાવી ઠગાઈ કરતી ગેંગના 3 આરોપીને ઝડપ્યા. આરોપી પાસે 37 લાખની રોકડ, 112 ચેકબુક જપ્ત કરાઈ. આરોપી પાસેથી 48 પાસબુક, 89 માર્કશીટ પણ જપ્ત કરવામાં આવી.